હું સોયબીન જતા લાલાભાઈ વાયાને મોડાસા નગરપાલિકા કોર્પોરેટર. આજ રોજ અમે મોડાસા નગરની જનતાના રજૂઆતને લઈ જે અમે વારંવાર પણ બોર્ડની મિટિંગમાં પણ અને રજૂઆત કરતા જોઈએ છીએ, તેમ છતાં આ વખતે ઈદે મિલાદના 1500 વર્ષ પૂર્ણ જવા થઈ રહ્યા છે, જેમાં મોટી સંખ્યામાં નગરજનો અને આજુબાજુના લોકો જોડાશે. તેવા સંદર્ભે અમે આજ રોજ મોડાસા નગરપાલિકાને એમઆઈએમ પક્ષના તમામ કોર્પોરેટરને ડેડીબેડ ઉપર લેખિત જાણ કરી છે, જેમાં અમે મુખ્યત્વે જે જુલુસના રૂટ છે તે પ્રમાણે ડુંગરવાળા ચોકડીથી લઈ બાયપાસ સુધી અને કલંદરી મસ્જિદથી બાલાપુર અને છેક પારપુર રોડ સુધી સત્વરે એ રોડનું લેવલિંગ થાય, ખાડા પૂરવામાં આવે, જ્યાં સુધી રોડ ના મળે ત્યાં સુધી તેવી માગણી લઈ મોડાસા નગરપાલિકા ખાતે પહોંચ્યા હતા. સાથે આર્યાપાલિક ઇજનેરને પણ અમે રૂબરૂમાં હું અને સાહિદ હુસેન ગોલ્ડી કોર્પોરેટર બંને કાર્યપાલિક સાહેબની પણ રજૂઆત કરવામાં આવી, જેમાં અજયભાઈ પટેલ સાહેબે સાથે વાત કરી. વાતના અંતે રજૂઆત કરવામાં આવી કે સાહેબ શ્રી ડુંગરવાળા રોડ અને કલંદરી મસ્જિદ પારપુર રોડ બંને આપના અંદર આવે છે અને પાછલા ઘણા સમયથી આ કામ ફરંપે પડ્યું છે અને નગરના લોકોને અવર જવરમાં દવાખાના ક્ષેત્રે મહિલાઓને ડિલિવરી છે હોય એવા સમયે કોઈ રાત્રે મોટી ઉંમરના લોકો બીમાર પડતા હોય, સ્કૂલના બાળકો અને નગરના લોકોને અવર જવરમાં તકલીફ પડતી હોય, તેઓની ઠોસ રજૂઆત લઈને અમે કાર્યપાલિક ઇજનેર સાહેબની પણ આજે કલેક્ટર કચેરી ખાતે અમે રજૂઆત કરી, જેના અંદર જણાવવામાં આવ્યું, અત્યારે હાલ પૂરતું એવું કહેવામાં આવ્યું કે સાહેબ અત્યારે જે ઈદ મિલાદનો તહેવાર હોય જેમાં અમને અત્યારે લેવલિંગ ખાડા પૂરવામાં આવે અને લેવલિંગ કરવામાં આવે, જેમાં કલંદરી મસ્જિદથી પારપુર રોડ તરફ બાલાપીર સુધી અને ડુંગરવાળા ચોકડીથી બાયપાસ સુધી તે લેવલિંગ કરવામાં આવે અને ખાડા પૂરવામાં આવે. હવે રોડની વાત રહી, રોડ અંગે અમે રજૂઆત કરી, જેમાં સાહેબશ્રી જણાવવામાં આવ્યું કે આ પહેલાં રોડ મંજૂર હતો, જેના અંદર એક ગટર લાઈન સ્ટ્રોંગ વોટર લાઈન નાખવાની હોય, જેના કારણે એ કામને રોકવામાં આવ્યું હતું અને કોન્ટ્રાક્ટર દ્વારા સમય મર્યાદા પૂર્ણ થતાં ફરીથી રીટેન્ડર કરવામાં આવ્યું છે, જેને આગામી 15 દિવસમાં આ ટેન્ડર ખુલશે અને ત્યારબાદ એનો વર્ક ઓર્ડર આપવામાં આવશે. એટલે અંદાજે હું માનું ત્યાં સુધી 4 મહિના જેટલો સમયગાળો એ પારપુર રોડ મતલબ બનાવવા માટેનો સમયગાળો નીકળતો 3-4 મહિના એ રોડ બનાવવામાં નીકળશે. સાથે ડુંગરવાળા રોડની પણ અમે રજૂઆત લીધી હતી, જેના અંદર ડુંગરવાળાના અંદર જે તે સમયે રોડ મંજૂર થઈ ગયો હતો, પરંતુ નગરજનો દ્વારા આ રોડ ઉપર રોડ બનાવતા હતા, જેનો અમારા એ લોકોએ વિરોધ પણ કર્યો લોકો દ્વારા અને અમારા સુધી રજૂઆત આવી, જેને અમે વોર્ડના કોર્પોરેટર તરીકે અમે લેખિતમાં નગરપાલિકા અને આરએમબીમાં આપ્યું હતું, જેના કારણે અમારી રજૂઆતના અરજીના આધારે દરખાસ્ત કરવામાં આવી. નગરના લોકોની માગણી હતી કે આ રોડ ઉપર રોડ ના બનાવવામાં આવે, સાથે આ રોડની જે પહોળાઈ છે એ વધારવામાં આવે, તેની દરખાસ્ત કરવામાં આવે, જેની નગરપાલિકાના અરજી આધારે અને આરએમબીના અરજી આધારે દરખાસ્ત સ્વર્ણિમ સંકુલ ગાંધીનગર ખાતે પહોંચી ગયેલ છે, જેની કોપી પણ અમે સોશિયલ મીડિયા દ્વારા આપને બતાવવા જઈ રહ્યા છે, જે આપ વિડીયોમાં જોઈ શકો છો. બસ આટલું મોડાસા નગરની જે પણ રજૂઆતો છે તે અમે આજે પહોંચાડી છે. ટૂંકમાં ખાસ કરીને ઈદે મિલાદના તહેવારને લઈને 1500 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. ગઈકાલે અમે એ રૂટનું દાહોદની સમી દ્વારા પણ નિરીક્ષણ વિજ્ઞાન કર્યું છે. એના તમામ વિડીયો પણ મુખ્ય જગ્યાએ ચીફ ઓફિસર સાહેબને મોકલવામાં આવે છે. ટૂંક સમયમાં કપચી આરએમબી અને નગરપાલિકા દ્વારા પણ જ્યાં જરૂર છે ત્યાં નાખવામાં આવશે તેવું જણાવવામાં આવશે. જય હિન્દ, જય ભારત.